નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સ લેક્ચર નંબર 188 પર પહોંચ્યા છીએ અને આજે ચાર મહત્વની એવી ઘટના કે જેનો સંબંધ જૂન 2026ની ઘટનાઓ કે કોઈ પણ પ્રકારની બાબતો સાથે છે એના વિશે આજે આપણે વાત કરવાની છે. દોસ્તો, લેક્ચરમાં આગળ વધીએ એ પહેલા આપ સૌ મિત્રો માટે ખાસ અગત્યની જાહેરાત છે. સીસીની પરીક્ષા આવી રહી છે તો એના માટે મોક ટેસ્ટ આપવા જલ્દી જોઈન થાવ. વર્લ્ડ ઇનબોક્સ એકેડમીની ગાંધીનગર શાખા, ભાવનગર શાખા, સુરેન્દ્રનગર, જુનાગઢ, આણંદ, વિદ્યાનગર સહિતની શાખાઓ ઉપર ઓફલાઈન મોડ ઉપર જુલાઈના દર રવિવારે સીસી સંપૂર્ણ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી અને મોક ટેસ્ટ લેવામાં આવશે. જે મિત્રો ઓનલાઈન મોડ ઉપર આ પરીક્ષા આપવા માંગે છે એમના માટે પણ સુવિધા છે. ડાઉનલોડ કરો વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન અને વધુ વિગત માટે તમે એકેડમીનો સંપર્ક સાધી શકો. એવી જ રીતે દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગરે તાજેતરમાં એક અગત્યનો નિર્ણય કર્યો છે. પીએસઆઈ આગામી પરીક્ષાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ પરાક્રમ બેચ આપણે લોન્ચ કરવાની છે. આ બેચ એવા મિત્રો માટે છે કે જેમને પીએસઆઈ બનવું છે, જેમને ખાખી 2 સ્ટાર સુધી પહોંચવું છે. હવે ઘણીવાર મિત્રો એવી ઘટનાઓ બનતી હોય છે કે વિદ્યાર્થીઓમાં ટેલેન્ટ હોય છે પણ ઘણીવાર સમયનો અભાવને લીધે એમની પ્રોપર તૈયારી નથી થતી અને એ બાબતોને લઈને એ પીએસઆઈ જેવો મોકો ગુમાવતા હોય. એટલે તમારી ભલાઈ કે વિદ્યાર્થીની જે હિત છે એમાં છે કે તમે અગાઉ તૈયારી કરો. તમે ફોર્મ બહાર પડે ત્યારે જ ફોર્મમાં આવો એવું ચાલે નહીં. તમે અગાઉથી તૈયારીમાં ઝંપલાવો. 8-10 મહિના સારો એવો સમય પસાર કરો, ખૂબ સારી મહેનત કરો, જેથી કરીને આગામી સમયમાં ભરતી આવે ત્યારે તમે તૈયાર હો. આજનો જે પહેલો મુદ્દો ભણવાનો છે દોસ્તો, એ ઉર્જાના સેક્ટર સાથે સંકળાયેલો છે, એનર્જીના સેક્ટર સાથે સંકળાયેલો છે. આ મુદ્દો તમારી બધી જ પરીક્ષા માટે ઉપયોગી થશે. મૂળ વાત અહીંયા હાઇડ્રોજનના ઉત્પાદન સાથે છે. હાઇડ્રોજનનું ઉત્પાદન કરવા માટેનો એક ખાસ પ્રકારનો પ્લાન્ટ એ મદ્રાસ પાસે એટલે કે ચેન્નઈ નજીક કલ્પક્કમ આવેલું છે, ત્યાં એની સ્થાપના થઈ. હવે જો દોસ્તો, આ હાઇડ્રોજનનો જે પ્લાન્ટ છે એમાં જે હાઇડ્રોજનનું ઉત્પાદન કરવામાં આવે છે એ પાણીમાંથી કરવામાં આવે. કેમાંથી કરવામાં આવે? પાણીમાંથી. હવે પાણીને ખૂબ ઊંચા તાપમાન ઉપર આપણે ગરમ કરીએ છીએ અને અમુક ચોક્કસ પ્રકારની થર્મોકેમિકલ પ્રોસેસ એમાં એડ કરીએ એટલે હાઇડ્રોજન જે H2O હોય છે એમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન જે જુદા થતા હોય છે. તો આ કામ માટે જે ઊંચા તાપમાનની જરૂર પડે, આ તાપમાન આપણે લાવીશું ક્યાંથી? આ ગરમી લાવીશું ક્યાંથી? તો એ ગરમી આપણે સીધું પરમાણુ ઉર્જા ઉત્પન્ન કરતા મથકમાંથી પાણીમાં લાવીશું. એટલે આ પ્રકારે વિશ્વમાં અગાઉ કોઈ દેશમાં હાઇડ્રોજનના ઉત્પાદન પાણીમાંથી જે કરવામાં આવે એને ગરમી આપવા માટે થર્મલ એનર્જી જે ન્યુક્લિયરમાંથી પેદા થાય છે, ઉષ્મા ઉર્જા, એનો ક્યારેય ઉપયોગ નથી થયો. એટલા માટે આ પ્રકારનો પહેલો પ્લાન્ટ છે એ ભારતમાં સ્થાપિત થયો. એટલે આપણી એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી બાબત બને એટલે આખી બાબતને 1 by 1 ઇઝીલી સમજવાનો પ્રયત્ન કરીએ. તો પરમાણુ ઉર્જા વિભાગ છે એના સચિવ છે અજીત કુમાર મોહંતી, એમના દ્વારા આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો હવે આ પ્લાન્ટની જે ઉદ્ઘાટન થયું, હાઇડ્રોજન ઉત્પાદન પ્લાન્ટ, એનું સ્થળ કયું છે? તો ખાસ ધ્યાન રાખજો, કલ્પક્કમ શહેર અથવા કલ્પક્કમ નામની જગ્યા છે જે મદ્રાસ અથવા તો ચેન્નઈની નજીક છે. આ સેન્ટર ઉપર ભારતનું એક અગત્યનું અણુ સંશોધન કેન્દ્ર અથવા પરમાણુ સંશોધન કેન્દ્ર આવેલું છે, જેનું નામ છે ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ, જેને આપણે ટૂંકમાં શું કહીશું? IGCAR. તો આ સેન્ટર ખાતે ફાસ્ટ બ્રીડર રિએક્ટર જે છે દોસ્તો, ફાસ્ટ બ્રીડર ટેસ્ટ રિએક્ટરમાં જે વીજળી પેદા થાય છે અને એની સાથે જે ઉષ્મા પેદા થાય છે, બરાબર, તો એ જે ગરમી ઉત્પન્ન થાય એનો ઉપયોગ કરવામાં આવશે અને એનો ઉપયોગ કરીને પાણીના જથ્થામાં એક થર્મોકેમિકલ પ્રોસેસ ઉત્પન્ન કરવામાં આવશે અને એ જે થર્મોકેમિકલ પ્રોસેસ છે એ કોપર ક્લોરીન થર્મોકેમિકલ સાયકલ ઉપર આધારિત રહેશે. તો આ ટેકનિકલ બાબત થઈ. એટલે આ ટેકનિકલ બાબતમાંથી જે પ્રશ્નો આવશે તમે ખાસ સમજજો. તમને સીધો સવાલ આવશે કે ભાઈ હાઇડ્રોજન ઉત્પન્ન કરતો જે પ્લાન્ટ, જેના માટે જે ગરમી જોઈએ, ઉષ્મા જોઈએ, હીટ જોઈએ, પરમાણુ ઉર્જામાંથી એમાંથી આપણે પ્રાપ્ત કરીએ છીએ, આવો પ્લાન્ટ ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં સૌથી પહેલો પ્લાન્ટ છે. તો એ ક્યાં સ્થપાણો? તો આપણો જવાબ શું આવશે? કલ્પક્કમ ખાતે. કલ્પક્કમ ખાતે કઈ સંસ્થા આવેલી છે? ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ, IGCAR. હવે તો આટલા ફેક્ટ આપણે પહેલા તો ક્લિયર કર્યા. હજુ આમાંથી ડિટેલ પ્રશ્નો આવે તો કેવા પ્રશ્નો આવે? તો કે ભાઈ કલ્પક્કમ ખાતે જે કોપર ક્લોરીન થર્મોકેમિકલ સાયકલ ઉપર આધારિત જે પ્લાન્ટ જે હાઇડ્રોજનનું ઉત્પાદન કરે છે, આ સમગ્ર વિશ્વનો સૌપ્રથમ પ્લાન્ટ છે. એટલે વિશ્વનું સૌપ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન પ્લાન્ટ આ રીતે કામ કરે છે, એનું ઉદ્ઘાટન થયું. એટલે આ જે વાક્ય છે એ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી બાબત બનશે. ઉદ્ઘાટન કોના હસ્તે થયું? પરમાણુ ઉર્જા વિભાગના સચિવ છે ડોક્ટર અજીત કુમાર મોહંતી. બરાબર, આ અજીત કુમાર મોહંતી એ અણુ વૈજ્ઞાનિક છે, બરાબર, પરમાણુ ઉર્જાના સાયન્ટિસ્ટ છે, પરમાણુ ક્ષેત્રના સાયન્ટિસ્ટ છે, એ રીતે આપણે એને યાદ રાખીશું.
પ્લસ આ પ્લાન્ટ છે એની સ્થાપનાથી જે ટેકનોલોજી વાપરવામાં આવી તે ટેકનોલોજી અને પ્લાન્ટ રિલેટેડ પ્રશ્ન આવશે એટલે અગેન મારી વાત રિપીટ થશે કે એનું સ્થળ પૂછાય તો ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ કલ્પક્કમ. ટેકનોલોજી પૂછાય તો ટેકનોલોજી અહીંયા કઈ આપણે વાપરી છે તો કે ભાઈ ફાસ્ટ બ્રીડર ટેસ્ટ રિએક્ટરની ગરમીનો આપણે ઉપયોગ કરવાના છીએ. તો આટલા ફેક્ટ આપણે ખાસ યાદ રાખવા પડે. હજુ જુઓ આનો જે આખો પ્લાન્ટ બન્યો એમાં કોપર ક્લોરિન થર્મોકેમિકલ પ્રોસેસનું આખું જે યુનિટ તૈયાર થાય છે એ કોણ કરે છે તો યાદ રાખજો દોસ્તો, મુંબઈ પાસે ટ્રોમ્બે આવેલું છે, ટ્રોમ્બે નામની જગ્યા છે અને મુંબઈ અથવા ટ્રોમ્બે પાસે જે સંસ્થા છે જેને આપણે ટૂંકમાં બાર્ક તરીકે ઓળખીએ છીએ, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, આ સમગ્ર દેશનું સૌથી મોટું અણુ સંશોધન કેન્દ્ર છે. પરમાણુ ઉર્જાના ક્ષેત્રમાં સંશોધન કરતી ભારત સરકારની સૌથી મોટી સંસ્થા છે એ આ છે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર BARC. આ જે સંસ્થા છે મિત્રો એ 1954ના વર્ષમાં સ્થાપવામાં આવ્યું. બરાબર, ડોક્ટર હોમી જહાંગીર ભાભા ના માર્ગદર્શન હેઠળ આ સંસ્થાની સ્થાપના થઈ. એટલે જ્યારે હોમી ભાભાની અવસાન થયું, ડેથ થયું, ત્યારે આ સંસ્થાનું નામ બનાવી દેવામાં આવ્યું ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર. અહીંયા જો એટોમિક શબ્દ છે, ઓટોમિક નથી, આ એટમ ઉપરથી આવેલો શબ્દ છે એટલે કે અણુ ઉર્જા સાથે, અણુના ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. તો ઓલ ઓવર હું વાત કરું તો આ આખા પ્રોજેક્ટમાં મુખ્યત્વે બે સંસ્થા જોઈન થઈ ગઈ. એક બાર્ક જે મુંબઈ મહારાષ્ટ્ર ટ્રોમ્બેમાં આવેલી છે, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, એણે કોપર ક્લોરિન થર્મોસાયકલનું યુનિટ બનાવ્યું. આ યુનિટ આપણે કઈ જગ્યાએ લઈ ગયા છીએ તો કે ભાઈ તમિલનાડુ, ચેન્નઈ નજીક કલ્પક્કમ આવેલું છે અને ત્યાં છે ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ. તો આ બંને સંસ્થા સાથે મળી અને હાઇડ્રોજનનું ઉત્પાદન પરમાણુ ઉર્જાની ગરમી મેળવીને કરશે. એટલે પાણીમાંથી H અને O ને જુદા પાડશે. હાઇડ્રોજનનો ઉપયોગ ઉર્જામાં થશે, હાઇડ્રોજન ફ્યુઅલ તરીકે આપણે વાપરી શકશું. એટલે એ બાબત આપણે ખાસ ધ્યાન રાખવી પડશે. હાઇડ્રોજનને આપણે ફ્યુઅલ તરીકે વાપરીશું. બરાબર, તો આટલા ફેક્ટ આપણા માટે જાણવા ખાસ જરૂરી થઈ જાય છે. હાઇડ્રોજનનો જેટલો વધુ ઉપયોગ કરીશું એટલું વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટશે. કારણ કે હાઇડ્રોજન છે દોસ્તો, આ જ્યારે પણ ઓક્સિજનની હાજરીમાં દહન પામે એટલે H2O વરાળ સ્વરૂપે જુદું કરશે. બરાબર, H2O વરાળ સ્વરૂપે જુદું કરશે એટલે એનાથી વાતાવરણની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ, મોટાભાગે આપણે અશ્મિ ઇંધણોનો ઉપયોગ કરીએ, ફોસિલ ફ્યુઅલ જેમ કે કોલસો છે, લિગ્નાઇટ છે, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાં પેટ્રોલ, ડીઝલ વગેરે, એ બધાનો જેટલો આપણે દહન કરીશું, ઉપયોગ કરીશું એટલો વાતાવરણ પ્રદૂષિત થશે. પણ હાઇડ્રોજનનો ઉપયોગ કરીશું તો વાતાવરણ પ્રદૂષિત થવાનું નથી. એટલે ડીકાર્બનાઇઝેશનનો જે ભારત સરકારનો લક્ષ્યાંક છે અને એમાં પણ ભારત સરકારે કીધેલું છે કે ભાઈ 2070નું વર્ષ આવતા કાર્બન ઉત્સર્જનમાં ભારત દેશ નેટ ઝીરોની અવસ્થા પ્રાપ્ત કરવા માંગે છે. આ લક્ષ્યાંક આપણે તો જ હાંસલ કરીએ જ્યારે આપણે ફોસિલ ફ્યુઅલને રિપ્લેસ કરીએ. તો આઈ થિંક આટલા ફેક્ટ મોસ્ટ આઈએમપી છે અને તમારે યાદ રાખવાના છે. ચાલો, એવી જ રીતે પૂર્વ ભારતમાં આવેલું એક અગત્યનું રાજ્ય છે ઓડિશા. આ ઓડિશા રાજ્યએ પૂર્વ ભારત અને પૂર્વોત્તરના જે વિસ્તારોમાંથી ઇન્વેસ્ટમેન્ટ ઓડિશામાં આકર્ષિત થાય, ત્યાંના રોકાણકર્તાઓ કે વેપારી કે બિઝનેસમેન માણસો ઓડિશામાં મોટા પાયે રોકાણ કરે, એના માટે થઈને ઓડિશા રાજ્યે ગો ઈસ્ટ નામની પોલિસી તાજેતરમાં અમલમાં મૂકી છે. એટલે અહીંયા આપણે માત્ર એટલો જ ફેક્ટ યાદ રાખવાનો છે. બરાબર, આ એક જ વાક્યમાં આખો ટોપિક પૂરો થઈ જાય. તો ફરીથી ધ્યાન રાખો, 26 જૂન 2026 ઓડિશાના મુખ્યમંત્રી છે મોહન ચરણ માઝી. મોહન ચરણ માઝીએ ગો ઈસ્ટ પ્લેટફોર્મ અથવા તો એક અગત્યની નીતિ લોન્ચ કરી છે. બરાબર, ગો ઈસ્ટ નીતિ. હવે તમને એમ થાય કે સર આ ગો ઈસ્ટ એટલે પૂર્વોત્તર તરફની કોઈ વાત હોય, કદાચ કેન્દ્ર સરકારની પોલિસી છે. ના, આ ઓડિશા રાજ્ય સરકારની પોલિસી છે. તો ગો ઈસ્ટ એટલે શું થશે તો કે ભાઈ ગવર્મેન્ટ ઓફ ઓડિશા ઈસ્ટર્ન ઇન્વેસ્ટમેન્ટ એક્સેલરેશન એન્ડ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ. એટલે ઈસ્ટર્ન ઇન્વેસ્ટમેન્ટ એક્સેલરેટર એન્ડ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ. એટલે આ રીતે એ પૂર્વોત્તરના વિસ્તારો અને પૂર્વના રાજ્યો, ખાસ કરીને જુઓ પશ્ચિમ બંગાળ છે, બિહાર છે, ઝારખંડ છે, છત્તીસગઢ, આ બધા વગેરે ક્ષેત્રોમાંથીના જે રોકાણકર્તાઓ છે એને ઓડિશા તરફ આકર્ષિત કરવા માટેની વ્યવસ્થા છે. એમને ઇન્વેસ્ટમેન્ટ વિસ્તારો બતાવવામાં આવશે, કયા કયા સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટની બહુ મોટી સંભાવનાઓ રહેલી છે એ પ્રકારે અવગત કરાવવામાં આવશે. તો આ એક ફેક્ટ આપણે જાણવું ખાસ જરૂરી છે. મતલબ ગો ઈસ્ટ આવે ઓડિશા, આપણે ટીક મારીશું, રોકાણકર્તાઓને આકર્ષિત કરવા માટેની વાત છે. ત્યારબાદ આજનો જે ત્રીજો ટોપિક છે દોસ્તો, એ એક ખાસ દિવસ સાથે જોડાયેલો છે. દર વર્ષે જૂન મહિનાની 27મી તારીખ, આ તારીખને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર, વૈશ્વિક સ્તર ઉપર MSME દિવસ તરીકે મનાવવામાં આવે છે. દોસ્તો, આ એક પ્રકારે અર્થતંત્ર સાથે સંકળાયેલો મુદ્દો છે.
MSME નો મતલબ થશે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, એટલે કે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો હોય એમને ધ્યાનમાં રાખીને આ દિવસ ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ 2017 થી આ તારીખને MSME દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરવામાં આવી છે. આપણો દેશ ભારત પણ MSME દિવસની ઉજવણી કરે છે. તો દોસ્તો ખાસ ધ્યાન રાખજો કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં MSME સેક્ટરનો બહુ મોટો રોલ રહેલો છે. રોજગારના સર્જનમાં, ઉત્પાદનમાં, નિકાસમાં MSME ની ભૂમિકા ખૂબ સારી છે. ભારત જેવા દેશમાં પણ દોસ્તો કૃષિ પછી બીજા નંબરે રોજગાર આપતું જો કોઈ ક્ષેત્ર હોય તો એ MSME છે. હવે અહીંયાથી બીજા ઘણા પ્રશ્નો પણ નીકળશે. આપણે વન બાય વન એક એક વસ્તુને જોઈએ. તો દર વર્ષે આ તારીખ આપણે ભૂલશું નહીં, 27મી જૂન 27/6 સમગ્ર વિશ્વમાં વિશ્વ MSME દિવસ તરીકે ઉજવીએ છીએ, વર્લ્ડ MSME ડે. MSME નો મતલબ મેં તમને કીધું માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ એટલે ઉદ્યોગ સાહસિક, બરાબર. તો ઉદ્યોગ સાહસિકતા MSME, તો એ રીતે આપણે શબ્દને યાદ રાખીશું. 2017 થી આ દિવસ ઉજવાય છે. હવે આ વર્ષ એટલે કે 2026 ની થીમ શું છે? તો એની થીમ છે એમ્પાવરિંગ MSME થ્રુ ઇનોવેશન એન્ડ સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ. નવીનીકરણ અને ઔદ્યોગિક વિકાસમાં ટકાઉપણું લાવી અને MSME ક્ષેત્રને સશક્ત બનાવવા સાથે આ વર્ષની થીમ જોડાયેલી છે. એટલે ફરીથી યાદ રાખી લો, એમ્પાવરિંગ MSMEs થ્રુ ઇનોવેશન એન્ડ સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ. તો આ ફેક્ટ આપણે ખાસ યાદ રાખીશું, બરાબર. ભારતમાં આ દિવસને ઉદ્યમી ભારત દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ઉદ્યમી ભારત દિવસ તરીકે પણ આપણે આને ઉજવીએ છીએ. તો નવી દિલ્હી ખાતે તાજેતરમાં જ આ 27મી તારીખને ધ્યાનમાં રાખીને ઉપરાષ્ટ્રપતિ શ્રીની અધ્યક્ષતા હેઠળ એક અગત્યનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. હવે જો MSME સેક્ટરનું શું વૈશ્વિક સ્તરે મહત્વ છે, પછી આપણે ભારતના સ્તરે જોઈએ અને MSME ની ડેફિનેશન પણ ધ્યાને રાખીએ. તો જો દોસ્તો, વિશ્વભરમાં આશરે 90% બિઝનેસ છે એ MSME સેક્ટર હેઠળ આવી જાય છે. એટલે 90% બિઝનેસ ઓલ ઓવર વર્લ્ડની વાત છે. રોજગારીની વાત કરીએ તો વૈશ્વિક સ્તરે 60 થી 70% રોજગાર છે એ MSME સેક્ટર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે અને જીડીપીમાં આપણે એનો હિસ્સો જોઈએ તો આશરે 50% જેટલો થાય. એટલે ટોટલ બિઝનેસનો 90%, રોજગારમાં 60 થી 70% અને જીડીપીમાં હિસ્સો એનો આશરે વિશ્વની 50% જેટલો થાય. એટલે આ બહુ મોટા આંકડા છે. બિઝનેસ 90%, 60 થી 70% રોજગાર અને વૈશ્વિક જીડીપીમાં આશરે અડધો ભાગ 50% જેટલો જોવા મળે. હવે જ્યારે હું ભારતના અનુસંધાને વાત કરું તો જો ભારતના કેસમાં શું છે, તો જીડીપીમાં એનું જે યોગદાન છે આશરે 31% આસપાસનો ફાળો છે. હવે જો અલગ અલગ વર્ષે અલગ અલગ સ્ત્રોતોને ધ્યાનમાં રાખીને ટકાવારીમાં થોડો ઘણો પ્લસ માઇનસ ફેરફાર થાય. એટલે 2-4%ની વિગતો દર વર્ષે બદલાય, પણ આશરે 31.1% છે. એટલે તમારે યાદ રાખવાનું કે ભાઈ MSME જીડીપીમાં કઈ 50% નથી પહોંચી ગયો, એટલો ફેરફાર ના આવે. એટલે વિધાનવાળા ક્વેશ્ચન્સમાં ધ્યાન રાખવું જોઈએ. હવે હું નિકાસની વાત કરું તો આશરે 48.58% જેટલો ફાળો એ ભારતના MSME ફિલ્ડ સાથે જોડાયેલો છે. ઉત્પાદનની વાત કરું તો આશરે 35.4% જેટલું ઉત્પાદન આ ફિલ્ડ સાથે થાય છે. રોજગારની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો લગભગ 39 કરોડ લોકોને આમાં સીધો રોજગાર મળે છે અને કૃષિ પછી એ બીજા નંબરનું ક્ષેત્ર થાય MSME, જે ભારતના અનુસંધાને રોજગાર બાબતે પ્રોવાઈડ કરે છે. તો આટલા ફેક્ટ્સ તમે લોકો ધ્યાન રાખો. આવા બધા ફેક્ટ્સ તમને નિબંધોમાં અને મુખ્ય પરીક્ષાના જવાબો લખવામાં ઉપયોગી સાબિત થાય. એટલે આ જે ડેટા છે, આ જે ફેક્ટ છે એને તમારે ખાસ ધ્યાને રાખવાના. હવે જુઓ, ભારતના અનુસંધાને મિત્રો અત્યારે ઉત્પાદન સેક્ટર અને સેવા ક્ષેત્ર બંને માટે MSME ના જે ક્રાઇટેરિયા છે એ કોમન છે. આ કોમન ક્રાઇટેરિયા 25 થી લાગુ થાય છે અને આ જે 25માં જે નવી ડેફિનેશન આવી છે એ પ્રમાણે ભારતના કયા ઉદ્યોગને, બરાબર, કઈ કંપનીને આપણે માઇક્રો એટલે કે સૂક્ષ્મ કે લઘુ કે મધ્યમ કક્ષાનો રોજગાર કે ઉદ્યોગ કહી શકીએ, એની ડેફિનેશન છે. એમાં બે બાબત છે. એક એનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણ અને બીજું એનું ટર્નઓવર. આ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે. તો જુઓ દોસ્તો, પહેલા આપણે ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો જો કોઈ કામ ધંધો છે, બરાબર, એમાં 2.5 કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ હોય, એની ટોટલ મૂડી 2.5 કરોડ સુધીની હોય, બરાબર, એટલે કે 1 રૂપિયાથી લઈને 2.5 કરોડ સુધીના મુદ્દાની આપણે વાત કરો તો એ ધંધો જે હોય એ સૂક્ષ્મ એટલે કે માઇક્રો સ્તરનો અથવા તો માઇક્રો એન્ટરપ્રાઇઝ કહી શકાય. 2.5 કરોડથી વધી અને જો 10 ગણું એટલે 25 કરોડ સુધી એ પહોંચે છે, ત્યારે તમે એ ઉદ્યોગ છે એને માઇક્રોની જગ્યાએ કેમાં કન્વર્ટ કરો છો? સ્મોલમાં.
બરાબર, અને 25 કરોડથી આગળ વધીને 125 કરોડ રૂપિયા સુધીનું જો રોકાણ તમને જોવા મળે છે અથવા એટલો એનો ઇન્વેસ્ટમેન્ટ થાય છે, ત્યારે એ મીડિયમ એટલે કે મધ્યમ કક્ષાનો અથવા મધ્યમ કદનો ઉદ્યોગ કહી શકાય. એટલે આ જે આખી વાત છે એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે રોકાણના દ્રષ્ટિકોણથી. 2.5 કરોડ સુધીનું રોકાણથી કોઈ ધંધો તમે ચાલુ કરો છો, બરાબર, અથવા તમે ધંધામાં જે મશીનરી વગેરે લગાડી છે અને જો એ 2.5 કરોડ રૂપિયા સુધીની કિંમતનું થાય છે અથવા એનાથી નીચું રહે છે, તો એ માઇક્રો બિઝનેસ કહેવાય. બરાબર, 25 કરોડ રૂપિયા સુધીની જો એની વેલ્યુએશન પહોંચે છે તો એ સ્મોલ બિઝનેસ કહેવાય, અને 125 કરોડ રૂપિયા સુધીનું બિઝનેસ એનું ઇન્વેસ્ટમેન્ટ થાય છે તો એ મીડિયમ કક્ષાનો બિઝનેસ કહેવાય. તમને એમ થાય કે સર આ પ્રકારનું વર્ગીકરણ કરવા પાછળનો ઉદ્દેશ શું? તો સરકારની ઘણી બધી રાહત યોજનાઓ હોય જે માઇક્રો, સ્મોલ અને મીડિયમને લાગુ પડતી હોય. જેમ વધારે રોકાણ હોય એનો મતલબ એમ થાય છે કે સરકારની મદદની થોડી ઓછી જરૂર છે, તો સરકાર એ રીતે મદદ કરતી હોય. હવે એવી જ રીતે અહીંયા એન્યુઅલ ટર્નઓવરને પણ ધ્યાન રાખવામાં આવે છે. જુઓ, માઇક્રો બિઝનેસ છે દોસ્તો, એ 10 કરોડ રૂપિયા સુધીની એનું ટર્નઓવર હોય છે. હવે માની લો કે કોઈ ધંધો છે એ ભલે ને 2 કરોડ રૂપિયા ચાલુ કર્યો હતો અને તમે એનું ઇન્વેસ્ટમેન્ટ એન્યુઅલ ટર્નઓવર છે એ 10 કરોડથી વધી જાય છે, તો પછી તમારા ટર્નઓવરને ધ્યાનમાં રાખી અને એની વ્યાખ્યા સ્મોલ બિઝનેસમાં કરી લેવી પડે. એટલે આ જે એન્યુઅલ ટર્નઓવર છે એ કેવું છે કે ભાઈ કોઈ બિઝનેસનો ટર્નઓવર 10 કરોડ રૂપિયા સુધીનો પહોંચે છે એટલે સ્મોલ બિઝનેસ કહેવાય. 10 કરોડથી વધે છે અને 100 કરોડ સુધી જોવા મળે છે એન્યુઅલ ટર્નઓવર, તો એ સ્મોલ બિઝનેસ કહેવાય. 100 કરોડથી વધી અને 500 કરોડ સુધી જાય છે તો એ મીડિયમ બિઝનેસ કહેવાય. તો આ રીતની આખી વાત થાય. માની લો કે કોઈ કંપનીનું એન્યુઅલ ટર્નઓવર 400 કરોડ રૂપિયાનું હોય તો સ્વાભાવિક છે કે 100 થી વધારે ને 500 ની વચ્ચે છે એટલે 400 અહીંયા આવશે, તો એ કેમાં આવશે? તો કે મીડિયમમાં આવશે. માની લો કે કોઈ જે કંપની છે 1 કરોડ રૂપિયાનું જ એનું, માનો કે આઈટી કંપની છે અને 1.5 કરોડ રૂપિયાની જ એની ઇન્વેસ્ટમેન્ટ હતી. 1.5 કરોડ રૂપિયામાં જ એને બિઝનેસ સેટઅપ થઈ ગયું, એનું ઇન્વેસ્ટમેન્ટ 1.5 કરોડનું છે, પણ એનું ટર્નઓવર માની લઈએ આપણે કે ભાઈ એ 50 કરોડ રૂપિયા સુધીનું છે, તો 50 કરોડનું એટલે આને વધી ગઈ 10 કરોડને વટે છે, તો 10 કરોડથી ઉપર ને 100 કરોડની સુધીની વચ્ચે આવે છે, તો એ ભલે 1.5 કરોડ રૂપિયાની જ કિંમતે તમે એ બિઝનેસ સ્ટાર્ટ કર્યો, પણ ટર્નઓવર છે એનું 50 કરોડ છે એટલે કેમ આવી જશે? સ્મોલમાં આવશે. એટલે આ ક્રાઇટેરિયા તમારે લોકોએ પ્રિલિમ્સ માટે ખાસ ધ્યાન રાખવા જોઈએ. ચાલો, હવે આજના લેક્ચરનો જે લાસ્ટ ટોપિક છે એ ડિફેન્સ સાથે સંકળાયેલો છે. તાજેતરમાં જ રશિયાની અંદર મેરીટાઈમ ડિફેન્સ માટેનો એક બહુ મોટો શો આયોજિત થયો. એમાં ભારત સરકારે એવી જાહેરાત કરી છે કે ભારત અને રશિયાએ સંયુક્ત રીતે વિકસિત કરેલી જે બ્રહ્મોસ મિસાઇલ છે એ અમે રશિયા પાસેથી પ્રાપ્ત કરેલા સુખોઈ 30 જે લડાકુ વિમાન છે, યુદ્ધ માટેના વિમાનો છે, એની સાથે ઇઝીલી એટેચ કરી દીધી છે. એટલે અમારા સુખોઈ Su-30 જે એરક્રાફ્ટ છે એ બ્રહ્મોસ મિસાઇલ ધરાવતા એરક્રાફ્ટ બની ચૂક્યા છે. આ વાતનું બહુ જ મહત્વ છે, કારણ કે સુખોઈ 30 બ્રહ્મોસ મિસાઇલ ધરાવે છે અને જે 450 થી 500 કિલોમીટરના દૂરના વિસ્તાર સુધી એટેક કરવા માટે બ્રહ્મોસ મિસાઇલ હવે કેપેબલ છે, ત્યારે ભારતની વાયુ શક્તિ વધુ ઊંચાઈ ઉપર જાય છે, આવી વાત થઈ. તો અહીંયા આપણે કેટલાક મુદ્દા ધ્યાને રાખીએ કે ભાઈ જૂન 2026માં ઇન્ટરનેશનલ મેરીટાઈમ ડિફેન્સ શો જે રશિયામાં આયોજિત થયો, બરાબર, આ દરમિયાન ભારત સરકારે એક એવી જાહેરાત કરી છે કે ભાઈ ભારતીય વાયુસેનાના 40 સુખોઈ 30 MKI એટલે Su-30 MKI ફાઇટર જેટ છે એને વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસ, બરાબર, બ્રહ્મોસ સાથે એનું સંકલન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. તો આ બહુ મહત્વની વાત હતી. આ એકદમ આઈએમપી પેરેગ્રાફ થઈ ગયો કે ભાઈ ભારતીય વાયુસેનાએ તાજેતરમાં, મતલબ અહીંયાથી સવાલ આવે કે કયા એરક્રાફ્ટની સાથે વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસ છે એ એટેચ કરી છે? તો બ્રહ્મોસ મિસાઇલનું એટેચમેન્ટ સુખોઈ 30 સાથે કરી દીધું છે. એનો મતલબ એમ થાય કે બ્રહ્મોસ હવે વાયુસેનામાં પણ કાર્યરત થઈ ચૂકી છે. તો આટલા ફેક્ટ આપણે ખાસ યાદ રાખવા પડે, એટલે આમાંથી સવાલ આવી જાય, બરાબર. એટલે આ મોસ્ટ આઈએમપી છે કે સુખોઈ અને બ્રહ્મોસનું ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું, બરાબર, સુખોઈમાં બ્રહ્મોસ જોડી દેવામાં આવ્યા, એટલે બહુ જ મહત્વની વાત થઈ. ઓકે, આ જે મિસાઇલ છે એનું વજન આશરે કેટલું છે? 2.5 ટન છે. તો હવે એનો મતલબ એમ થાય કે આ 2.5 ટન વજન ધરાવતી બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ છે દોસ્તો, આ બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલને આ જે એરક્રાફ્ટ છે એ કેરિયર કરશે, મતલબ કે એને પોતાની સાથે લઈ જશે, એટલે સુપર કેરિયરની ભૂમિકા નિભાવશે. તો બહુ આઈએમપી ફેક્ટ થયો. હવે બીજું એક વાત કે સુખોઈ Su-30 MKI છે એ લડાકુ વિમાન છે જે લડાઈમાં વાપરવામાં આવે, જે વિવિધ પ્રકારના બોમ્બ, મિસાઇલ વડે દુશ્મનો ઉપર હુમલો કરે. આ સુખોઈ Su-30 છે, સુખોઈ Su-30 MKI છે એ રશિયાએ બનાવેલું છે અને
રશિયાએ બનાવ્યું છે 2002 થી ભારતીય વાયુસેનામાં છે, પણ અત્યારે સુખોઈનું ઉત્પાદન છે દોસ્તો એ લાયસન્સ વર્ઝન પ્રાપ્ત કરીને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ભારતની અંદર જ થાય. અને ભારત પાસે આશરે 270 થી પણ વધારે Su-30 MKI છે. એટલે વર્તમાન સમયમાં સંખ્યાની દ્રષ્ટિએ Su-30 MKI ભારત પાસે સૌથી વધુ માત્રામાં કહી શકાય. અને લડાઈ થાય તો એ ભારતીય વાયુસેનાનું બેકબોન કહી શકાય. એટલે તમને લોકોના આવા સવાલ આવી શકે તો સુખોઈ શું છે? લડાકુ વિમાન છે, ફાઇટર જેટ છે, એ એકદમ ક્લિયર રાખવાનું. એટલે આ એવું ફાસ્ટ એરક્રાફ્ટ છે, લડાઈમાં વાપરવામાં આવે. બ્રહ્મોસ કેવી મિસાઇલ છે? તો કે ભાઈ એ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. બ્રહ્મોસ મિસાઇલનો ઉપયોગ આર્મી દ્વારા પણ થાય, નેવી દ્વારા પણ થાય અને વાયુસેના દ્વારા પણ કરવામાં આવે. તો આટલા ફેક્ટ આપણે ખાસ યાદ રાખવા જોશે. અહીંયા જે બ્રહ્મોસ છે દોસ્તો એની રેન્જ કેટલી છે? 450 થી 500 કિલોમીટર દૂર રહેલા ટાર્ગેટને એ ક્રોસ કરી શકે. તો આટલા ફેક્ટ બહુ જ આઈએમપી છે એને યાદ રાખજો. તો આ લેક્ચરમાં બહુ જ આઈએમપી આપણે 4 ટોપિક ભણ્યા છીએ. 4 ટોપિક મોસ્ટ આઈએમપી છે. વાંચતા રહેજો, રિપીટ કરતા રહેજો. આવતીકાલે પાછા નવા મુદ્દા સાથે વહેલી તકે મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.